પણ સાથે બીજું એ કે નામની કોઈ જરૂર નથી. આ તો ઠીક છે, નામ લખવા પડે કે આયોજકની રીતે ખબર છે કરવા વાળા કોણ છે. ગામ માટે કરવું છે, પણ ક્યારે કરી શક્યું? વડીલોએ એ પ્રમાણે કર્યું છે. એ સંસ્કાર અમારી અંદર છે ને, માટે ગામ પ્રત્યે અમને ભાવ છે અને એ હોવું જોઈએ. દેવરાજ નિષ્ફળ ને કારણ કે હવે એનું પોતાનું કઈ રહ્યું નથી એટલે નક્કી કર્યું કે ગામ છોડ. ગામ છોડીને કોણ જાય? ઘણા એવા લોકો છે કે ગામ છોડી જવું પડે છે કારણ કે ગામમાં ત્યાં મોઢું બતાવવા જેવું જ રહ્યું નથી. એને ગામ છોડવું પડે અને ગામની અંદર વારંવાર જવાનું મન થાય ત્યારે અરે ગામ માટે સારું કર્યું છે એટલે ગામમાં તો જવું જ. જેને પોતાના વતનને પકડ્યું છે, જેને પોતાના સ્થળને પકડ્યું છે ને સાહેબ, એ બધા લોકો સુખી છે. દેવરાજ નિષ્ફળ છે. નક્કી કર્યું કે મારે મારા ગામમાં હવે રહેવું નથી, હું બીજા કોઈ ગામમાં જાઉં. ગામ છોડી અને એ રસ્તો રાત પકડી છે, ચાલતો ચાલતો જઈ રહ્યો છે. એક નગરમાં ગામ આવ્યો છે. એ ગામમાં ખૂબ સુંદર એવો દરવાજો હતો. કોઈને પૂછ્યું કે ભાઈ આ કયું ગામ છે? ત્યારે કહ્યું છે કે ભાઈ આ પ્રતિષ્ઠાનપુર નામનું ગામ છે. જે ગામનો દરવાજો જોયો છે એ જોઈ અને દેવરાજને થયું કે કોઈ સુખી ગામ છે. ગામની અંદર પ્રવેશ કર્યો એવું એક મંદિરે જોયું છે. કોઈ એક મને બાળકોને ઉભો રાખ્યો ને પૂછ્યું કે ભાઈ આ કયું મંદિર છે, કોનું મંદિર છે? ત્યારે એ માણસે કહ્યું છે આ મંદિર નથી. મંદિરની અંદર તો મૂર્તિની સ્થાપના થાય એને મંદિર કહેવાય, પણ આ શિવાલય છે કારણ કે એની અંદર મહાદેવના નિરાકાર સ્વરૂપ શિવલિંગને પધરાવ્યું છે. શિવાલય છે. આ શિવાલય જે જોયું છે, શિવાલયની અંદર પ્રવેશ કર્યો છે. ત્યાં ખૂબ સુંદર એક મોટો મંડપ બાંધેલો હતો અને એ મંડપની અંદર ખૂબ સુંદર એવી શિવ મહાપુરાણની કથાનું આયોજન થયેલું હતું. આખા મંડપની અંદર લોકો બેસી અને કથાનું શ્રવણ કરી રહ્યા હતા. ત્યારે આ દેવરાજ મંડપમાં ગયો છે. ભૂખ લાગી છે, તરસ લાગી છે. મંદિરમાં જઈને બેઠો છે. થોડો આરામ કરો અને કથા પૂર્ણ થશે પછી મને કોઈ ભોજન આપશે, મને કોઈ પાણી આપશે. આવી અને એક થાંભલાના ટેકી પોતે બેઠો છે. દર્દી અને કથાની અંદર રસ, જે કથા થઈ રહી છે એને કથાની અંદર રસ છે જ નહીં. એ આજુબાજુ રાખેલા મારી રહેલો છે, જોઈ રહ્યો છે કે આ બધું કેટલું સુંદર બનાવેલું છે. સતત ચિંતા પૂર્ણ છે. શરીર હવે એને સાથ આપી રહેલું નથી. દુઃખ થઈ રહેલું છે. વૃદ્ધાવસ્થાને ઘેરી વળી છે. રોગોથી શરીર ઘેરાયેલું છે. બેઠો છે, સમય ગયો છે, પણ કથા જે ચાલી રહી છે એ શબ્દો એના કાનમાં પડે છે પણ એની અંદર રસ નથી. ભોગની પીડા, રોગોથી વ્યથિત થયેલો દેવરાજ આ કથા મંડપમાં એ પોતાના શરીરને ત્યાગે છે. એનું મૃત્યુ થાય છે. સ્થૂળ શરીરની વ્યવસ્થા આપણે કરતા હોઈએ છીએ, પણ સૂક્ષ્મ શરીરની વ્યવસ્થા એ આપણા કર્મો કરતા હોય છે. આ સ્થૂળ શરીર એટલે આ પંચ મહાભૂતથી બનેલું આ શરીર જે છે એ સ્થૂળ શરીર છે. માણસ મૃત્યુ પામે એટલે એને અગ્નિ સંસ્કાર કરીએ કે જે નદીની અંદર આપણે પધરાવીએ કે સમાધિ આપીએ જમીનમાં દાદી જે આપણી ઈચ્છા હોય છે વ્યક્તિની છેલ્લા સમયની એ રીતે આપણે એને જે સ્થૂળ શરીરની વ્યવસ્થા આપણે કરીએ જો સૂક્ષ્મ શરીર એની વ્યવસ્થા આપણા કર્મો કરતા હોય છે. જેવા કર્મો કર્યા છે એ કર્મને આધારે આપણને નવો દેહ મળતો હોય છે.
દે, પણ આપણા કર્મો જે છે ને એ આપણને છોડતા નથી સાહેબ. હસતા હસતા કરેલા નવરા કર્મો આપણને વૃદ્ધાવસ્થામાં આપણે રોતા રોતા ભોગવવી પડે છે. યુવાનીની અંદર જો ખોટી રીતે પૈસો ભેગો કર્યો છે, કર્મો ખોટા કર્યા છે, તો વૃદ્ધાવસ્થા બગડશે. પણ જેને પોતાની વૃદ્ધાવસ્થાને શણગારવી હોય ને, એને યુવાનીની અંદર ખૂબ સુંદર કાર્યો કરવા, જેથી વૃદ્ધાવસ્થા સરસ રીતે વ્યતીત થાય. નક્કી હવે આપણે કરવાનું છે. હવે જેટલા કાઢ્યા એટલા કાઢવાના છીએ. કોઈને પૂછો દાદા કેટલી ઉંમર થઈ? 70, 75 લાગે છે? ના, હજુ તો ઘણું જીવવાનું બાકી છે. કોઈને છોડીને જવું ગમે. જેમ જેમ વૃદ્ધાવસ્થા આવે છે, જેમ જેમ વર્ષો વધે છે, એમ જીજી દિશા પણ વધે છે. હવે કોઈ હોય કે પૂછો કે દાદા 80 થયા હવે જવાની? ના ના, હજુ તો સદી પૂરી કરવી છે. હજુ તો મારે ઘણું બધું ખાવા પીવાનું બધું બાકી છે. અત્યાર સુધી તો રોટલા મરચો ખાધો છે. હવે પીઝા, બર્ગર, આ નવું આવી તો કોક તો ચાખીએ. જીજી વિશાળ વધે છે, કોઈને જવું નથી. યુવાનોને પૂછો, હવે જે છે જીવી લો, કાલ મળતા હોય તો આજે મળીશું, આવું કે છે. એ બતાવે છે જીવનથી કંટાળેલા છે. માટે અહીંયા દેવરાજનું ચરિત્ર આપણને શીખવે છે કે જીવનની અંદર યુવાની હોય ને ત્યારે સત્કર્મ કરો, ખૂબ મહેનત કરીને સંપત્તિ એકઠી કરો અને સારા માર્ગે વાપરો, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરો, તો વૃદ્ધાવસ્થા તમારી ખૂબ સુંદર જશે. જીવનની અંદર દેવરાજે તો કોઈ સત્કર્મ કર્યા જ નહોતા. યમનું તો લેવા માટે આવ્યા છે, લઈ જવાની જ્યારે તૈયારી કરી રહેલા છે, એ વખતે ભગવાન મહાદેવ ને કૈલાસમાં ખબર પડી છે કે દેવરાજનો દેહ પડ્યો છે. ભગવાન મહાદેવ વાર ગયા છે અને એમના જે ગણો હતા એમને કહ્યું કે જાઓ અને દેવરાજને લઈને અહીંયા પધારી લાવો. જ્યાં મહાદેવ હતા, આ શબ્દો સાંભળ્યા છે. મહાદેવના જે ગણ હતા એ ગંભીરતા સાથે ગણો જે છે હર હર મહાદેવ, હર હર મહાદેવ કરતા કરતા દેવરાજ જે જગ્યાએ એનું શરીર પડેલું હતું, યમદૂતો એના પ્રાણને લઈને જઈ રહેલા હતા. યમદૂતોને અટકાવ્યા છે, ઉભા રહો, દેવરાજને અમારે લઈ જવાનું છે. ત્યારે યમદૂતો કહે છે દેવરાજે જીવનની અંદર કોઈ સત્કર્મ કર્યું નથી. જીવનની અંદર એ સતત યુવાનની અંદર એટલે દુઃખ જ ખોટા જ કામ કર્યા છે. એ ખોટા કર્મ જે કર્યા છે એ પ્રતાપે એને અમે નરકમાં લઈ જઈશું અને નરકની અંદર જેટલા પાપની સજાઓ છે એ બધી સજા હવે કોણ ભોગવશે? દેવરાજ ભોગવશે. શિવના ગુરુ કહે છે કે નહીં, શિવજીનો આદેશ છે, મહાદેવનો આદેશ છે, અમારે એને કૈલાસ ધામ લઈ જવાનું છે. યમદૂતોની સમક્ષ જ્યારે શિવના ગણોએ વાત કરી ત્યારે શિવ ગણોને દેવરાજને સોંપ્યો છે. દેવરાજને લઈ કૈલાસ પર આવ્યા છે. કૈલાસ પર મહાદેવનું એવું અતિ સુંદર સ્વરૂપ જોયું છે. દેવરાજ ચરણ સ્પર્શ કરે છે. પરમાત્મા એના ઉપર સ્મિત વરસાવ્યું છે, પ્રેમ વરસાવ્યો છે. ત્યારે તે દેવરાજે મહાદેવને કહ્યું છે કે મહાદેવ, મેં જીવનની અંદર તો કોઈ સત્કર્મ કર્યું નથી અને કયા સત્કર્મના પ્રતાપે મને કૈલાસની અંદર વાસ મળ્યો છે. ત્યારે ભગવાન મહાદેવ કહે કે દેવરાજ સાંભળ, તારા જીવનમાં તારું પણ પુણ્ય જમા થયું નથી. અને દેવરાજ
વૃદ્ધ માતા પિતા જે હતા એ મારા પરમ ભક્ત હતા અને તારા માતા પિતાના પુણ્યના ફળ સ્વરૂપે અંત સમયે તું શિવાલયમાં આવ્યો, જે જગ્યાએ શિવની કથા થતી હતી ત્યાં આવીને તું બેઠો અને તારા કાનની અંદર શિવના શબ્દો પડ્યા. આ પુણ્યના પ્રતાપે અને શિવલોકની પ્રાપ્તિ થઈ છે. અને કે સાધુરાજ સાંભળ, તે મારી કથા આમાં આવી અને તે કથાનું શ્રવણ કર્યું છે ને માટે હું તને કૈલાસ ધામ આપું છું. મહાદેવ દેવરાજને કહે છે, ધન્યા શિવ પુરાણસ્ય કથા પરમ પાવની યસ્યમ શ્રવણ માત્રેણ પાપીનામ વિમુક્તિવા. જે કોઈ પણ પાપી જીવનની અંદર એને કોઈ સત્કર્મ કર્યું નથી એ વ્યક્તિ ખાલી શિવ પુરાણની અંદર કથા જે થતી હોય એ કથાનું શ્રવણ કરવા માટે આવીને બેસે ને એના બધા જ પાપ છે એ ભસ્મીભૂત થઈ જાય છે, એને કૈલાસનો વાસી બની જાય છે. બોલો નમઃ શિવાય. દેવરાજ કથા પરમ પાવની, આખા જગતને પાવન કરનારી છે. કારણ કે આ કથા આદિદેવ પરમપિતા પરમાત્મા શિવની કથા છે, મારી કથા છે. જે જગ્યાએ મારી કથા થતી હોય એ સ્થાન નહીં લેતા એ મહાસ્થાન બની જાય છે. કથા શ્રવણ કરનારને હું પરમ પદ એ કૈલાસમાં સ્થાન આપું છું એવું મહાદેવે શિવ મહાપુરાણની અંદર કહ્યું છે. સદા શિવ મહાસ્થાનમ પરમ ધામમ પરમ પદ, એ પરમ ધામ બની જાય છે. મુક્તિને પ્રદાન કરનારી છે. દેવરાજને અંત સમયે મુક્તિ મળી. આ કથાનો મહિમા છે. કોઈ ભટકતો હોય ને એવા વ્યક્તિને પકડીને આપે કથામાં લાવજો. આ દેવરાજનું ચરિત્ર આપણને બતાવે છે. સંતાનોને પણ જો આપણે મુક્તિ અપાવી હોય ને તો માતા પિતાએ પરમાત્માના માર્ગે આગળ વધવું પડશે. તમે જે કંઈ પણ કર્મ કરો છો ને એ કર્મનું ફળ તમારા સંતાનોને પણ મળે છે. શિવ મહાપુરાણની અંદર તો કહેલું છે કે વ્યક્તિ આજે આધુનિક સમયની અંદર કહીએ કે આપણે જે કંઈ પણ ફળ પ્રાપ્ત કરી રહ્યા છે, આપણા પરિવારની અંદર જે સુખ સગવડના સાધનો છે, સંપત્તિ છે, એ સંપત્તિ શું એ તમારા પુણ્યના લીધે છે? નહીં. તમારી આગળની જે 3 પેઢી છે, ત્રીજી પેઢીનું પુણ્ય અત્યારે ખર્ચ થઈ રહ્યું છે. તો એમને જે સત્કર્મ કર્યા છે એ સત્કર્મના પ્રતાપે આજે આપણે સુખી છીએ. તો પછી આપણે આપણાની ત્રીજી પેઢી માટે કેટલું કામ કરવું પડશે, કેટલા પુણ્ય કરવા પડશે. અને એ તો છે ને સાહેબ, જ્યારે નાના હતા ને ગામડામાં રહેતા ને ત્યારે વડીલો ભલે કશું હતું નહીં, અભાવ હતો, પણ એમાં એનો જે ભાવ હતો ને એવો ભાવ અત્યારે આપણી અંદર નથી. ભલે ઘરમાં કઈ જ ન હોય પણ મધ્યાહના સમયે ખેતરમાંથી ભાગ્યો આવ્યો હોય, કંઈક આપવા માટે, શાકભાજી આપવા માટે આવ્યો હોય, કે ઘઉં થયેલા હોય કે ઘઉં કે કોઈ ફળ ફળાદી આપવા માટે આવે ને તો ઘરનો વડીલ ભલે આપણા ખેતરની અંદર કામ કરે છે તેમ છતાં એ વડીલ એને બેસાડે, ભાઈ બેસ, આ લાઈનમાં આવ્યો છે તરત તપી એમ બેસાડે, લોટો ભરી અને પેલા પાણી આપે, લે પાણી પી. શું લાવ્યો ભાઈ? આ તો બાર શાકભાજી થયા હતા, અહીંથી નીકળતો હતો તો લાવ માની આપતો જવું ઘરે. શાકભાજી આપે છે. ઘરમાં વડીલ તરત પૂછે, ભાઈ જમીન આવ્યો હજુ બાકી છે? ના ના બા જો ઘરે જઈ અને પછી, અરે ના બેસ. તરત બેસાડે
ઘરમાં જે રોટલો થયેલો છે એ અડધો રોટલો અને મરચું જ હોય, પણ એ અડધો રોટલો અને મરચું એના ઉપર માખણ આમ જે છે ને એ માખણ એના ઉપર લગાવી અને એને આપે કે લે ખા, એ ભોજન કરે છે. આ જે પુણ્ય જે કર્મો કરેલા છે ને એ કર્મ રૂપી જે પુણ્ય એકઠું થયેલું હતું એ ભલે એમને ભોગ્યું કે ન ભોગ્યું, પણ આજે આપણે તો સરસ રીતે ભોગવી રહેલા છીએ કે નહીં? એમાંથી કયું કામ આજે આપણે કરીએ છીએ? પ્રશ્ન છે ને. અત્યારે તો કદાચ પતિ મધ્યાહન બાદ 1 વાગ્યાનો સમય જમવાનો સમય હોય અને પતિ જે છે કદાચ કોઈ મહેમાનને લઈને આવે તો પતિ બચારો ઘરે આવતો તો એના પગ તો ધ્રુસતા જ હોય. લઈ જઈશ તો પહેલા તો સાંભળવું પડશે, ફોન ના કરી દેવાય, કારણ કે આપણે બધા ઘણી ઘણી રોટલીઓ બનાવવાના. પૂછી તમે કેટલું ખાશો કે 2? દીકરા તું કે મારી માં 3 જ. બધાની ઘણી ઘણી 10-5 રોટલી થતી હોય અને એક મહેમાન આવે, લોટ તો એટલો જ બાંધ્યો હોય, અમે બધું છે ને ફ્રેશ જ ખાઈએ છીએ. અને એક મહેમાન જો નવો આવ્યો તો બેન રસોડામાંથી એમ ગોળા કરે. કેવું કાઢવું પડે છે. ત્યારે ઘરમાં એ વડીલો જે હતા અને એ જે કામ કરતા એમાંથી 100માં ભાગનું કામ આજે આપણા માથે રહ્યું નથી. સવારે ઉઠીને જે ભેંસ કે ગાયો હોય એમને દોવાની હોય, એમને ચારો નાખવાનો, એમને નવડાવવાના, એમને ખેતરમાં લઈ ખેતરમાં જવાનું, વાડી એમને બધું ભેગું કરવાનું, માથે પોટલા લઈને આવવાના, પછી ઘરે આવી અને ચૂલા ફૂંકવાના. તો એ મુખમાં પ્રસન્નતા કેટલી. આ દેવરાજનું ચરિત્ર કહે છે કે દેવરાજને મુક્તિ મળી. કેમ મળી? એના માતા પિતા મહાદેવના ભક્ત હતા, એમને ખૂબ કર્મ સારા કરેલા હતા. એના પુણ્ય પ્રતાપે દેવરાજ અંત સમય એ શિવ ક્ષેત્રમાં આવી ગયો, શિવાલયમાં આવી ગયો. શિવ મંદિરની અંદર જે કથા થતી હતી એ કથાનું શ્રવણ કર્યું ને એનાથી એને મુક્તિ મળી છે. આ શિવ ચરિત્રની અંદર મહાત્મ્યની અંદર આવતું આ પ્રથમ દેવરાજનું ચરિત્ર છે. એના પછી બીજી કથા કહીએ એ પહેલા એક સુંદર ભજન લઈએ. જરા બહેનોને પણ ઉભા કરો. Bye.
બાળપણમાં ઘણો ભીમ છે કોની કહેવાય જો Thank you.
15,000 રૂપિયાનો છે. ધન્યવાદ. કાલે આરતીમાં જે આ જતા હતા નાતાજી જતા થયા એને સર આ સર પતિ પત્ની હાજર હોય તો કાલે સવારે આપણે થઈ જવાનું. પછી ભગવતીબેન ભૂતનભાઈ અને જોસ્તાબેન ત્રિકમભાઈ આ બંને આરતીમાં કાલે ભાગ લેશે. ધન્યવાદ. જે કોઈની ઈચ્છા હોય ભાઈ લાભી પાસે તમારે બધે મહાદેવ કી ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. 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 ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવ મહાપુરાણના મહાત્મ્યની અંદર બીજું એક ચરિત્રની કથા આવી રહી છે કે વાસ્તવ નામની સમુદ્ર તટે એક પ્રદેશ છે. આ ગામ જે છે વૈદિક ધર્મની વિમુખ એવા મહાપાપી બ્રાહ્મણ દ્વિજોનો સમૂહ અહીંયા રહેતો છે. આ બધા જ બ્રાહ્મણોનું નગર છે પણ આ ગામ એ દુષ્ટ છે. એમના મન દૂષિત વિષય ભોગની અંદર લાગેલા છે. આજે બ્રાહ્મણ બીજો જે છે એમને દેવતાઓ ઉપર વિશ્વાસ જ નથી. ખેતી કામ કરે, કુટીર વૃત્તિવાળા છે, ખેતી કામ કરે, જાત જાતના ઘાતક એવા શસ્ત્રો વસાવી છે, વ્યભિચારી છે અને ખર્ચ જ્ઞાન વૈરાગ્ય અને સદધર્મનું સેવન મનુષ્ય માટે પરમ પુરુષાર્થ છે. આમાંની કોઈ પણ કાર્ય એ કરતા જ નથી. બધા જ પશુ બુદ્ધિવાળા મનુષ્ય છે. વિચાર કરો, જ્યાં દ્વિજો જ્યાં બ્રાહ્મણો આવા હોય તો એ ગામની અંદર બીજા લોકો કેવા જીવન જીવતા હશે? જો બ્રાહ્મણો આવું જીવન જીવતા હશે તો ગામની અંદર રહેલા બીજા જે કોમ હશે એ કેવા કાર્યો કરતી હશે, કેવી રીતે રહેતા હશે? સતત એ ભોગ વિલાસની અંદર જ પોતાનું જીવન વ્યતીત કરી રહેલા હતા. ત્યારે સ્ત્રીઓ પણ કુટિલ સ્વભાવની હતી. સ્વેચ્છાચારીણી, પાપાસક્ત, કુવિકસિત વિચારો વાળી અને વ્યભિચાર કરવાવાળી એમનામાં સદવ્યવહાર કે સદભાવનો લેશ માત્ર છાંટો હતો. આ રાષ્ટ્ર ગામની અંદર એક સમયે બિંદુક નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એ પણ અધમ હતો, દુરાત્મા, દુરાચારી, મહાપાપી હતો. એની પત્ની ખૂબ સુંદર હતી, સંસ્કારી હતી. એ પોતાના પતિને સન્માનીય લાવવા માટેનો પ્રયત્ન કરતી હતી કે આપણે બ્રાહ્મણ છીએ, બ્રાહ્મણ થઈને આમાં કર્મ આપણે કરીએ એ આપણને ન શોભે. પણ આ બિંદુક જે છે એની પત્નીની વાત સાંભળતો જ નહીં. એની પત્નીનું નામ હતું ચંચુલા.
એ ચંચુલા સતત પરમાત્માનો માર્ગે કામ કરનારી, ધર્મમાં સતત પોતાનો સમય વ્યતીત કરનારી હતી. પણ આ દુષ્ટ બ્રાહ્મણ જે વિદ્રુપ હતો, પોતાની જે ખોટી કરવાની જે વૃત્તિ હતી એ ઓછી કરતો જ નહોતો. આ દુષ્ટ બ્રાહ્મણ વેશ્યાગામી થઈ ગયો છે. એની પત્ની એને સમજાવવાનો પ્રયત્ન કરે, એ માનતો નથી. સમય જતા ચંચુલા જે છે એ પણ પતિના માર્ગે જીવન જીવવાની શરૂઆત કરે છે. એ પણ પોતાના પતિની જેમ ધર્મ ભ્રષ્ટ થઈ છે. દુરાચારી પતિના જેવું આચરણ હતું એવા આચરણથી એ પ્રભાવિત થઈ અને એ પણ દુરાચારી બની ગઈ છે. વિચાર કરો, જે ઘરની અંદર સંસ્કારી સ્ત્રી હોય ને, એ સમાજની અંદર, એ પરિવારની અંદર કદાચ પુરુષ કદાચ કોઈ ખોટે માર્ગે ગયો હોય ને, તો પત્ની જો સંસ્કારી હોય, સ્ત્રી સંસ્કારી હોય ને, તો એ પ્રકારે એ ધીરે ધીરે પણ પોતાના પતિને સન્માર્ગે, ધર્મ માર્ગે લાવવાનો પ્રયત્ન કરશે. અહીંયા બિંદુ દુરાચારી છે, પણ એ સુધર્યો નહીં એટલે એની પત્ની પણ એના જેવી દુરાચારીની થઈ ગઈ છે. આવી રીતે સતત પતિ અને પત્ની દુરાચારની અંદર ડૂબેલા હતા. પતિ પત્નીનો બધો સમય જે છે એ ખોટી રીતે વ્યય થઈ રહ્યો હતા. શુદ્ર જાતિની વેશ્યાઓનો પતિ થયેલો આ બિંદુ બ્રાહ્મણ સમય જતા મરણને શરણ થયો છે. નરકમાં જઈને પડ્યો છે. ઘણા દિવસો સુધી નરકની અંદર દુઃખ ભોગવ્યા, પણ એના કર્મો એટલા ખરાબ હતા. એટલા દુઃખ ભોગવ્યા બાદ એ વિંધ્યાચલ પર્વત પર મૂળ બુદ્ધિવાળો પાપી ભયંકર પિશાચ બનીને ત્યાં રહે છે. આ બધું દુરાચારી બ્રાહ્મણ પતિ છે બિંદુકની મૃત્યુ થયું ત્યારે એની પત્ની જે હતી ચંચુલા એ એના સંતાનો સાથે રહેવા લાગી છે. બાળકો થોડા સંસ્કારી હતા. એક વખત સમય આવ્યો છે, દૈવ સંયોગ થયો છે કે એના કોઈ પુણ્ય જાગૃત થયા હશે કે ચંચુલાના ભાઈઓ જે હતા એ બધા તીર્થ યાત્રાએ જવા માટે નીકળતા હતા. ત્યારે એમણે પોતાની બહેનને કહ્યું છે કે બહેન, અમે પણ તીર્થ યાત્રા જઈ રહ્યા છે, જો તારે આવવું હોય તો ચાલ અમારી સાથે. તું એકલી ઘરે રહીને શું કરીશ? ચંચુલા પોતાના ભાઈ બંધુઓ સાથે ગોકર્ણ ક્ષેત્રમાં આવી છે. તીર્થ યાત્રા આવી છે તો ફરવા માટે, કે થોડો પગ ફેરો થઈ જાય. આખો દિવસ ગામની અંદર પડ્યા રહીએ છીએ, આપણા ભાઈઓ જઈ રહ્યા છે, ચાલે જઈએ. અને ભાઈઓએ આગ્રહ કર્યો કે ચાલો આપણે પણ મોટા ભાગે તીર્થ ક્ષેત્રમાં જઈએ છીએ ને, મોટા ભાગે લોકો ફરવા માટે જ આવે છે. હરિદ્વાર જવું છે, ચલો ગંગામાં સ્નાન કર્યા, આજુબાજુ બધું જોતા હોય, પછી અત્યારે કથા સાંભળતા હોય. પણ ઘરેથી નીકળવાનો ભાવ કયો હતો? પર્યટન વિધાન લોકા, ફરવાનું છે. હજુ હળદામાં પગ લીધો નથી અને તરત કે અહીંયા જોવા લાયક છે શું? અરે કથા તો સાંભળ. એટલે આયોજકો જે છે એ સવારે એક ટાઈમની કથા રાખીને બપોર પછી ફરવા. અને સારું છે, આટલે દૂર ગયેલા છે, ફરીથી ક્યારે જઈએ? એક સાથે બે કામ થાય, એક કાંકરે બે પક્ષી. એક ટાઈમની કથા અને બપોર પછી ફરવાનું, તીર્થયાત્રા, મા ગંગાની અંદર સ્નાન કરવાનું છે. જે આજુબાજુ સુંદર આશ્રમો છે, સંતો મહાત્માના કઈ દર્શન થઈ જાય, ક્યાંક કોઈની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થઈ જાય ને જીવનના પાટા બદલાઈ જાય તો જન્મારો સુધરી જાય. પણ મોટા ભાગે લોકો જાય છે એ ફરવાના ઇન્ટેન્શનથી જાય છે,
માટે ફરી એ થાકી અને હાશ થાકી ગયા. ઘરે આવ્યા પછી શરદી તાવ ને બધું આવે તો આવે જ નહીં. તમે ગયા તો ગયા કામે ફરવાના કામે. હું તમને વ્યાસપીઠ ઉપરથી કહું છું, એક વખત સારા કામ માટે જઈએ છીએ, સારા ગ્રંથોનો અભ્યાસ માટે જઈએ છીએ, કથાનું એક ચિત્તે કથાનું શ્રવણ કરવું છે અને પછી જો સમય મળે તો તીર્થ યાત્રા કરવી છે. આ ભાવ સાથે અને જઈને આવશો ને, ગેરંટી આપું છું, ઘરે આવ્યા પછી કોઈને તાવ, તળિયો, શરદી, ઉધરસ આમાંનું કશું જ નહીં થાય. તમે કયા ભાવથી જાઓ છો એ બહુ અગત્યનું છે. ફરવાના ભાવથી જશો ને તો આચળ કુચળ જે હશે બધું નાખવાનું. આપણે આ કચરા પેટી બનાવેલી જ છે, શું ખાવું શું ન ખાવું એનો આપણને કોઈ અંદાજ છે જ નહીં. આપવા દો. ભોજન કરી અને બેઠેલા હોઈએ રાત્રે 8 વાગે અને કો 9 સાડા 9 કોઈ આમ લે આ થોડો ચેવડો ઘેરથી લાવ્યા તો તેને થોડો ખા. હમણાં હાથ તો જમે લાય કા તું કે છે ખાવ. એટલે પેટ ભરેલું છે પાછો ખાતો લેકિન કહેવાનું મન થાય કે સૂર્યાસ્ત પછી પ્રાણી પણ ખાવાનું છોડી દે છે, પણ આ માણસ સુધરતો નથી. 11 વાગે એટલે પછી 2 વાગે હારું બહુ ટાઈમ થયો ને, આમ તો બહુ વહેલા જમી લઈએ છીએ. અહીંયા 8 વાગે પૂરું થઈ ગયું. ભગવાન અમે અહીંયા આ બધી તૈયારી ચાલતી હતી એટલે કાકાને લગ મારે ચલો આપણે કેટલા જમવાના બાકી છે, જમવાનો ટાઈમ થઈ ગયો કે હા બધા જમી લીધું. 8 સવા બધા જમી નવરા થઈ ગયા તો હવે કરવાનું શું? ગઈકાલ તો બધા થાકેલા હતા. પછી કાલે મારે માસી બોલ્યા કે અહીં આવ્યા છીએ સરસ જગ્યાએ ભજન કરવાનું રાખો. આજથી કંઈક ભજનનું આયોજન કર્યું છે કે જમ્યા પછી અડધો કલાક થોડું ભજન કથા તો એ ટાઈમ સાંભળીએ છીએ, થોડો સમય મળે જેમાં થોડું ભજન કીર્તન કરી લોકોની વાતો શું કરી. અહીંયા તમે કયા હેતુથી જાઓ છો એ હેતુ તમે કરશો ને તો તમને કથાની અંદર આનંદ આવશે. અહીંયા જે ચુચુલા ગઈ છે ભાઈઓની સાથે, ભાઈઓ તો તીર્થ યાત્રાએ જઈ રહેલા હતા. ચલ બેન તું પણ એટલે ચલ તમને ઘરે કંટાળી છું, ચલ ફરતી આવો. એ ફરવાના ઇન્ટેન્શનથી ગયા પણ તેમ છતાં પણ જાઓ, મારી ના નથી. ચુચુલા ગઈ છે, ગોકર્ણ ક્ષેત્રમાં ગઈ, તીર્થ યાત્રીઓની સાથે સંગમાં એ ગઈ છે, પવિત્ર નદીઓની અંદર એ સ્નાન કરે છે. જે ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર જે કથાઓ છે એનું શ્રવણ કરે છે. બધું જનો સાથે ફરી રહી છે. એક મંદિરની ધજા જોઈ છે, મંદિર જોઈ એને દર્શન કરવાની ઈચ્છા થઈ છે. મંદિર ઉપર જે ધજા ધ્વજદંડ જે દેખાયો છે આ ધજા દેખાઈ ગઈ એટલે ચુચુલાને થયું કે લાવ મંદિરમાં જઈ ભગવાનના દર્શન કરી આવ. કોઈ પણ જગ્યાએ તમે ધજા જુઓ ને તો 4 વસ્તુ તમને ત્યાં જોવા મળશે. એક ભજન, બીજું ભોજન, આશ્વાસન અને આશ્રય. આ 4 વસ્તુ જ્યાં ધજા ફરકતી હશે ને ત્યાં તમને જોવા મળશે. ભૂખ્યાને ભોજન મળશે, જે તૃપ્ત છે મંદિર જોશે ને બેસી રહેતા ગ્લાસ 2 માળા કરો, લાગે ભજન કરો, કંઈક સારી વાત કરો, કંઈક સારું શ્રવણ કર્યું છે એની વાત કરો. ભજન, ભોજન, આશ્વાસન. કોઈ દુખીઓ આવે ને એને આશ્વાસન છે, કઈ વાંધો નહીં, તું આ મહારાજના દર્શન કર અને શ્રદ્ધાની ભાવની તારું જે દુઃખ છે એ કર. કે શું મળ્યું? આશ્વાસન મળે છે. કેમ કરીને હું મારા દુઃખમાંથી બહાર નીકળું છું. અને બીજું આશરો મળે છે.
રહેવા માટે સ્થાન નથી, કાંઈ કરતું નહીં. ભાઈ એ સુઈ જા, આરામ કર. જ્યાં ચાર આ ધજા દેખાતી હોય આ જગ્યાએ આ ચાર વસ્તુ તો અવશ્ય મળે છે. માટે જ કાઠિયાવાડની અંદર આવી ધજાઓ સતત ફરકતી છે સાહેબ. જ્યાં જાઓ ત્યાં ભોજન, ભાષણ, આશ્વાસન, આશરો છે. ये राम रोटी भगदानी राम रोटी હે રામ રોટી, રામ રોટી, ભગદાની રામ રોટી. ये राम रोटी भगदानी राम रोटी રામ રોટી, રામ રોટી, રામ રોટી, ભગદાની રામ રોટી. ये हरि 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 राम रोटी भगदानी राम रोटी ये राम रोटी અને આશરો. આશ્વાસન ત્યારે મળે છે જ્યારે તમે એ મંદિર, કોઈ પણ મંદિર હોય, બધા જ દેવતાઓ શ્રેષ્ઠ છે, બધા જ મંદિરો શ્રેષ્ઠ છે, પણ ત્યાં તમારો ભાવ બહુ જ અગત્યનો રોલ ભજવે છે. મોટા ભાગે આપણે જોઈએ છે બધા દોડા દોડ કરે છે. પાવાગઢમાં જે રે એ અંબાજીમાં દોડે છે, ચલો અંબાજી માં અંબાના ખોડે છે, અંબાજી માના ખોડલધામમાં દોડે છે, ખોડલવાળા દુનિયા બાજુ દોડે છે. આ બધા દોડ કરી રહેલા છે. કોઈને કોઈ જગ્યાએ શાંતિ મળતી જ નથી. શક્તિ બધામાં સરખી છે. તકલીફ કોનામાં છે? આપણામાં છે. આપણે જઈએ છીએ પણ એ ભાવથી દર્શન નથી કરતા. સૌથી અગત્યનો તમારો ભાવ છે. ઊંચા જાઓ, માં ઉમાના દર્શન કરો, ભાવથી કરો ને. પણ લોકો રવિવારે જાય કે કરો અહીં થોડ અને ઉમિયાનું દર્શન કરતા જો જમતા. અગત્યનું શું છે? દર્શન છે. માં કેટલા મારા પુણ્ય ખીલેલા હશે કે મારી અંદર એક વિચાર આવ્યો કે હું કોઈ વોટર પાર્કમાં જવાની ઈચ્છા ન થઈ અને મને ઊંઝામાં ઉમિયાના દર્શન કરવાની ઈચ્છા થઈ છે, માં ખોડલના દર્શન કરવાની ઈચ્છા થઈ છે. ભાવ સૌથી અગત્યનો છે. બધા તીર્થ ક્ષેત્રો શ્રેષ્ઠ છે. માટે કહ્યું છે કે તીર્થ ક્ષેત્રમાં જાઓ ને તો તીર્થની જે પવિત્રતા છે ને એ આપણે જાળવવાની છે. અહીંયા જેમ કહ્યું ને કે હોલની અંદર આવવું હોય, પગરખા પહેરીને જે પગમાં પહેરીને ભોજન ન કરાય. આ તીર્થ ક્ષેત્રોમાં અમુક જે કહેવાય ને કે કડક નિયમો જે છે એ આવશ્યક છે. એમાં શું? ચપ્પલ પહેરીને અરે ન પહેરાય. આ તો ઠીક છે, હવે આધુનિક સમાજની અંદર આપણે રહેતા થયા, શહેરમાં આવ્યા એટલે હવે ઘરમાં લોકો પગરખા પહેરીને રસોડામાં જાય છે, ન પહેરાય. આપણે જમીનની સાથેનો જે ભાવ હતો ને એ છોડી દીધો છે. પંચમહાભૂતની સાથે તમે જોડાયેલા ને તમે એની અંદર પણ અવરોધ ઉભો કરી દીધો. હવે આજે જે ખુલ્લા પગે ચાલે એમને અમુકને તો ચાલવામાં તકલીફ પડી હશે. કારણ કે કાંકરા વાગે, કાંટો વાગે તેવ નથી. પગ એટલા સ્મૂથ છે કે એને એનો અનુભવ જ નથી. અને એ અનુભવ નથી ને માટે અત્યારમાં શરીરની અંદર રોગો આવી ગયેલા છે. પ્રકૃતિ જે છે જમીનની સાથે જોડાયેલા વ્યક્તિએ સતત જમીન સાથે જોડાયેલા રહેવું જોઈએ. દિવસની અંદર 5 મિનિટ 10 મિનિટ જમીનની ઉપર ખુલ્લા પગે ચાલો તો ખરા. કોઈ રોગ નહીં થાય. નહીં કાંટો વાગી જાય, રસોડાની અંદર પગરખા પહેરીને જાય, ન ચાલે. રોગો છે સાહેબ. અમુક ડોક્ટરો કહે છે કે જેને સતત જન્મથી લઈ અને જીવે છે ત્યાં સુધી સતત ચપ્પલ બૂટ પહેરીને જ રહે છે ને એ વ્યક્તિને અમુક ઉંમર થાય એટલે એને ચાલવામાં પણ તકલીફ પડે છે.
બેલેન્સમાં એક લયમાં જે ચાલવું હોય ને એ ચાલી શકતો નથી. કહેવાતા શ્રીમંતો આજે ઘરમાં એવી રીતે ચાલવા માટે પછી નાની થોડી ખુલ્લી જગ્યા હોય ને એમાં થોડા કાંકરા રાખીને રાખશે, થોડી માટી રાખીને રાખશે, એના ઉપર ચાલવાનો પ્રયત્ન. અરે ભાઈ, આ બધું તારા ઘર આંગણે હતું, બધું છોડ્યું તે. માટે કહું છું, અહીંયા આવેલા છો ને તો અહીંયા તો ચપ્પલ એક બાજુ મૂકી ખુલ્લા પગે ફરો. આ પવિત્ર જગ્યા છે. આ ચુંચુલા આ ક્ષેત્રમાં આવી છે. આવી મંદિરની ધજા જોઈ એને દર્શન કરવાની ઈચ્છા થઈ છે. આ ઈચ્છા થઈ એ જ શ્રેષ્ઠ મુહૂર્ત છે. એ જ એના જીવનનો બદલવા માટેનો આ એ જ ક્ષણ હતી કે એના મનની અંદર ઈચ્છા થઈ કે હું મંદિરમાં જઈ ભગવાનના દર્શન કરું. એ દર્શન આપણે લગભગ 12:30 થયેલા છે. બપોરનો જે સમય આપણે કથાનો છે, અત્યારે આપણે કથાને વિરામ આપીએ છીએ. આગળની જે કથા છે એ આપણે 3 વાગે આપણે સમયસર કથા હોલની અંદર પ્રવેશીશું. બીજી ખાસ અગત્યની સૂચના જે મને ગઈકાલેની કહેલી હતી કે જ્યારે આ હોલની અંદર આવો ને ત્યારે બીજી વાતો ઓછી કરવી, બને એટલું શાંત રહેવા માટે આપણે પ્રયત્ન કરીશું, જેથી આ જગ્યાની શાંતિ, આ જગ્યાની એનર્જી આપણા મનને પણ શાંત કરે અને આવી જ શાંતિ આપણા જીવનની અંદર સતત મળતી રહે. એ વાત સાથે આજે પ્રથમ સત્રને હું વિરામ આપું છું. સમયસર આપણે 3 વાગે કથા હોલની અંદર આપણે પ્રવેશ કરીશું. બોલીએ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય, નર્મદા મૈયા કી જય, ઉમિયા કી જય, સદગુરુ દેવ કી જય. Bye.